નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સત્તા શોમાં આપણું સ્વાગત છે। હાલ ઠંડીની સિઝન પૂરી થઈ ગઈ છે અને ગરમીની શરૂઆત થઈ ચૂકી છે, પરંતુ આ વખતે હવામાનમાં કંઈક નવીન જોવા મળશે। જી હા, આ પ્રકારની આગાહી કરતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે કાળઝાળ ગરમીની સાથે અનેકવાર હવામાનમાં પલટાની આગાહી વ્યક્ત કરી હતી। ત્યારે આવામાં ગુજરાત સહિત દિલ્હી અને નજીકના નોઈડામાં ખરેખર કાળઝાળ ગરમીની વચ્ચે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે અને હવે આવામાં દેશના અનેક રાજ્યોમાં ભયંકર વરસાદનું એલર્ટ આપ્યું હોવાના પણ અહેવાલ સામે આવ્યા છે। 7 રાજ્યોમાં વાવાઝોડા જેવો પવન ફૂંકાશે। તો ચાલો જાણીએ કે ગુજરાતમાં આની શું અસર થવાની છે। તો અહેવાલ એવા મળી રહ્યા છે કે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 9 માર્ચની રાતથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્ર પર નવીન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થઈ શકે છે અને તેના પ્રભાવની હેઠળ 9 થી લઈને 11 માર્ચ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં છૂટાછવાયાથી મધ્યમ વરસાદ તેમજ હિમવર્ષાની શક્યતા છે। પૂર્વોત્તર આસામ પર ચક્રવાતી પરિભ્રમણ યથાવત છે અને આની અસરના કારણે અરુણાચલ પ્રદેશમાં છૂટો છવાયો વરસાદ, હિમવર્ષા પણ થઈ શકે છે। તોફાન આવશે અને વીજળી પડવાની પણ સંભાવના છે। આસામ અને મેઘાલયમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે બિહારમાં 8 માર્ચે વરસાદ થઈ શકે છે। વાવાઝોડું, વીજળી અને જોરદાર પવન ફૂંકાવાની પણ શક્યતા છે। તો બીજી તરફ રિપોર્ટ એવા મળી રહ્યા છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવશે। સૂર્યના કિરણો સીધા જમીન પર પડવાથી માર્ચ માસમાં ગરમી વધુ પડવાની શક્યતા છે। 7 માર્ચની પહેલા ઉત્તર ગુજરાત, કચ્છ, ઉત્તર સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન કંઈક અંશે ઘટેલું રહેશે અને 7મી માર્ચ બાદ મહત્તમ તાપમાનમાં વધારો થવાની પણ શક્યતા છે। આગામી 2 દિવસ સુધી ઉત્તર ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગો સહિત અન્ય પૂર્વીય ગુજરાતના ભાગમાં સવારના સમયે સહેજ ઠંડી અનુભવાશે। જોકે માર્ચ મહિનામાં ગરમીમાં વધઘટ જોવા મળશે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં ફેરફાર જોવા મળી શકે છે। 8 થી લઈને 12 માર્ચ સુધીમાં પશ્ચિમી વિક્ષેપ થતા ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ આવતા ગરમી વધશે અને માર્ચ મહિનામાં વારંવાર પશ્ચિમી વિક્ષેપ આવતા ગરમીમાં વધઘટ યથાવત રહેશે। આ વર્ષે કાળઝાળ ગરમી પડવાની પણ શક્યતા જોવા મળી રહી છે। 26મી એપ્રિલ બાદ મહત્તમ તાપમાન 45 ડિગ્રીને પાર જવાની પણ આગાહી છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।